નાક જ વળી આવ્યો ઘરે ગરમી ફૂલ થતી હતી વાત નહીં ગયો હું કાલે ગયો તો લગ્નમાં પછી એમાં એવો થયો તો એમાં 12 વાગ્યા થઈ ગયો છે વિડીયો બરાબર કાલે ગયો તો લગ્નમાં પહેલે શું થયું 1-2 દિવસ એવો થયો તો 6-7 મિનિટનો વિડીયો બને એ કારણ એ છે લગ્નમાં બીજી છું અને વિડીયો એવો બનાવું છું કે લગ્નના 2-4-5 મિનિટનો વિડીયો બનાવીને અપલોડ કરીને વિડીયો બનાવ ટાઈમ જ નથી મતલબ લગ્ન એવું આવડે છે બરાબર એટલે હું બનાવીને દઈ જાઉં હવે આજે જવાનું છે તો આજે ને કાલે એટલા વિડીયો આવશે 2-6-7 મિનિટ થોડોક જ વિડીયો આવશે તો કોશિશ કરીશ મોટો વિડીયો થાય એટલા માટે જોઉં શું થાય છે તો આજે જવાનું છે કે જરૂર લગ્નમાં જવાનું છે હવે જોઈએ શું થાય છે તો બને જ વિડીયોમાં હું આ સ્વાતિ જયપાલ આવવાની છે કલાકાર મસ્ત છે કચ્છી ગીતના આવે છે અને કચ્છી ગીતનું વિડીયો અપલોડ કરી નાખીશ યુટ્યુબમાં અને ઇન્સ્ટાગ્રામ બેમાં જોતા આવજો પૂરો સપોર્ટ કરો ફૂલ વોચ ટાઈમ દો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા જ ભૂલ્યા વગર તો જવાનું છે જરૂર તો ઘરે પહોંચ્યા અને હું આ અંજાર ગયો હતો પહેલાં ગયો તો ભીમાસર મારી બેનને મેળવા પહેલાં ગયો ભીમાસરથી આવ્યો ઘરેથી ગયો ડાયરેક્ટ અંજારે 92ની પરીક્ષાનું ફોર્મ ભરવા ગયો હતો તો આવશે મેં જૂન મહિનામાં આવશે જૂન મહિનામાં પરીક્ષા આવશે અને આવું વર્ષે પરીક્ષા દીધી હતી આવું વર્ષે એમાં આવ્યો થયો તો ફેલ થઈ ગઈ એક જ વિષયમાં તો રિપીટ દઉં છું તો અત્યારે ફોર્મ ભરી હશે હવે બસ હવે ડેટ આવી જાય તો જવાનું છે ભુજ પરીક્ષા દેવા સ્કૂલમાં બરાબર હવે જોઈએ શું થાય છે પાસ થવા ઉપર એક વિષય ન પાસ થોડાક પેલા 10-15 માર્ક્સમાં રહી ગયો ને પાસ થઈ જાય આમાં હવે થોડીક મહેનત કરું પાસ થઈ જાઉં બરાબર તો હવે જુઓ શું થાય છે તો બને છે વિડીયોમાં એના કારણે હું ગયો તો અંદર એક તો ફૂલ ગરમી હું તો લઈ જાઉં પણ બાઇક પડી હતી ઘરે મારો ભાઈ મને જાણે કે મારો ભાઈ લઈ જશે હું કંપનીમાં ગયો નહીં શું કામ ને કીધું મને ખબર નહીં હવે શું થશે તો હવે ખાઈ પછી જાઉં દુકાને થોડુંક આરામ કરું તો મારા ભાઈને લાવ તો ખાઈ લે હું ખાઈને જાઉં દુકાન તો મને વિડીયોમાં પૂરો વિડીયો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા આવજો ફૂલ વોચ ટાઈમ દો ગાઈસ સપોર્ટ કરો ડેલી વિડીયો બનાવું છું હમણાં 1-2 દિવસ એટલે થોડાક વિડીયો આવશે હવે ડેલી જ આવશે બરાબર ડેલી આવે જ છે હમણાં અપલોડ થઈ ગયો છે બરાબર તો બંને જ વિડીયો તો દુકાને ઠંડો બંને પીધો કાંઈ ગરમી એવી થાય છે ઠંડો એના કારણે પીવું દુકાન આપણી પોતાની છે એટલે કાંઈ ટેન્શન નથી પોતાનું હોય ને કાંઈ ટેન્શન પોતાનો ઠંડો બરાબર જાય બીજે ક્યાંય દુકાન લેવા જાય વળી 20 રૂપિયા પોતાનું હોય ઠંડો પીને એવી ઠંડી તો હે નહીં હાલે હવે મને હાલશે તો દુકાને છે આવો માહોલ તમે જોઈ શકો છો બરાબર માહોલ છે આવો હવે હમણાં મનોજ દહીનો વિડીયો જોયો હતો બરાબર મનોજ દહીનો વિડીયો જોયો હતો એમાં એ કહે છે કે હમણાં કેમ એમ 45 સમજાવી દઉં તમને મને વિડીયો ન જોયો તો જોતા જાવ તો હું સમજાવું બરાબર એ કહેવા માગે છે કે શબ્દ જ ભૂલાઈ ગયો મને જે શબ્દ હાલશે હવે એ કહેવા માંગે છે અંકાલે આપણે જે હમણાં કરી છે ને વિડીયો આપણે આજુબાજુવાળા કહે શું બનાવશે અને શું આવી શું બનાવશે કાંઈ નથી મળતો ને એ લોકો ખરાબ મગજ હશે આમ છે એટલા માટે વિડીયો કહેવા માંગે તો વિડીયો જોતા હોય હું સમજાવીશ તમને નહીં સમજાવીશ એવું આરામથી સમજાવીશ બરાબર તો એ કહે છે કે આપણે બનાવી વિડીયો હમણાં બનાવી તો આજુબાજુવાળા બેસે ગમે તે જોતો હોય કે તમે વિડીયો બનાવશો તો મગજ શક્તિ નથી ગયો ને કેનાને વાતો કરો છો ને આ કરીશ શું કરો છો આપણે આમાં કાંઈ યુટ્યુબ કાંઈ ન મળે ને આમ ને તો મને તો એવી રીતે શીખાવે છે યુટ્યુબ કે એને કહેવા દેવાય ખાલી તમે મહેનત કરશો તો તમને ફળ મળશે બરાબર મહેનત કરો તમે આ બીજાની વાતોનું ધ્યાન ન દો તમે બીજાની વાતો ધ્યાન દેશો ને તમે ક્યાં આગળ નહીં દો પોતાની રીતે જે કહેવાય કરો જે જેવું કરો ધ્યાન ન દે બીજા કહેવાવાળા તો કહેશે બેઠા બરાબર તો ધ્યાન ન દે તમે વિડીયો બનાવવાનું ધ્યાન દો કોન્ટેક્ટ મેળવો વિડીયો મેળવો અને મહેનત કરો કેમ મહેનત કરો તો સફળ મળી જશે બરાબર મહેનત કરશો તો ફળ મળશે એમ કંઈક કહાવત એને મહેનત કરશો તો ઉપર ફળ દઈ જાય એમ કે બરાબર મહેનત કરો તમે પણ મહેનત કરો ને અમાને પણ મહેનત કરાવો સપોર્ટ કરો મને બસ એ જ ખબર છે કાંઈ નહીં કરતો બરાબર હું મહેનતની ઉપર ધ્યાન દઉં છું મહેનત ડેલી કરું છું ડેલી વિડીયો કોન્ટેક્ટ મેળવું છું બરાબર ફોન આવી ગયો તો કાંઈ વાંધો નહીં ટેન્શન નથી કાંઈ ડેલી વિડીયો મેસેજ આપે બરાબર ડેલી બ્લોગ વિડીયો તો આવે જ છે હવે આપણે ખાલી એને
કોમેડી તો બનાવવાના છે, કોમેડી તો બનાવશું ત્યારે આવી બરાબર માઇકલ દોસ્ત આવે છે ત્યારે બનાવશું, માઇક બધું ભરે છે બધું બનાવવાનું જ છે. હું મહેનત ઉપર ધ્યાન દઈશ, મહેનત કશું કરવા દેગા. મેં તો સંદીપ માસ્ટર વિડીયો હતો જે આખો ડુંગર એ ડુંગરવાળો જે હતો ને આ માણસ એ આખો ડુંગરમાંથી રસ્તો બનાવ્યો. એ વિડીયો જોતા હોય કે એમાં મોટિવેશન વાત કે ડુંગરમાંથી રસ્તો બનાવી ગમે ને ભલે વાર લાગે મહેનત કરો, રસ્તો બનાવી લીધો બાઇક પર. મૂવી પણ આવી ગઈ છે મનોજ દઈ વિડીયો જોયો તો અમને દસ્ત એટલા માટે આખો ડુંગરમાંથી રસ્તો ભલે મહેનત કરે તો ડુંગરમાંથી જ રસ્તો બનાવશે. એ ભાઈ કેવો મોટિવેશન આવે તો હજી ફેર હું જોઈ લઈશ અને જોઈ લઈશ પછી કહીશ તમારે બરાબર. તો ગાઈસ હું આવ્યો તો ઘરે આરામ કરવા કહું, રાતના જવું છે લગ્નમાં. તો મારો ભાઈ ગયો હશે દુકાને એટલે હું દુકાને જ આરામ કરી લે. મને એને કીધું કે જા તને આરામ કરો કરી આવજો. હું કીધું બોલા તો જાતો હું, અમે લગ્ન છે તો આરામ કરેલું હોય ને પછી રાતના ધબધબાટી બોલાવવાનું કહેવાય ધબધબાટી. તો હું કીધું હવે આરામ કરી આવું જે ખબર આજે લોકો મોટો વિડીયો બનશે પણ વાત એવી મોટી છે ને પણ પ્રોગ્રામ હજી બાકી છે, સામનો ટાઈમ બાકી છે. આ લોકો 12-13 મિનિટનો વિડીયો બનશે ને કારણ તમે પાછળ વિડીયો જોશો ને 6 મિનિટનો, 5 મિનિટનો, 7 મિનિટનો, 8 મિનિટનો, 9-10 મિનિટનો હશે. આ વિડીયો લોકો 11-12 મિનિટ એડિટિંગ કરું ત્યારે ખબર હશે, જો અમને ખબર નહીં પડે. અને મારા વિડીયો આજે જસ્ટ 12 વાગે મિલી દીધો છે બરાબર. તો વિડીયો જોતા હોજો, લાઈક અને સબસ્ક્રાઈબ કરતા ભૂલ્યા વગર સપોર્ટ કરો ગાઈસ. એટલે ખબર બીજું કાંઈ નથી કરતો, મહેનત ડેલી કરું છું, ડેલી કોન્ટેક્ટ વિડીયો બનાવું છું. કોમેડી વિડીયો બનાવવાનું બાકી છે, વિડીયો કોમેડી ડેલી નહીં બનાવતો, ક્યારેક બનાવીશું પણ જે બનાવશે તે ભેગા જ બનાવશું બરાબર. જે ટાઈમ મળશે તે ભેગા જ બનીને અમને નવડા થતા નથી. જે લગ્નગાળા આવે છે ને એટલે આજે એક અહીંયા છે, હવે 2-3 દિવસ બીજા બી આવશે ત્યારે બરાબર લગ્ન આવશે. હવે જોઈએ શું થશે. તો હવે જોઈએ તો હવે આરામ કરી લઉં, આરામ કરી પછી રાના રેડી થઈને પછી દુકાન બેસી જઈશ. દુકાન બેસી પછી પાછો તૈયાર થવા આવીશ, તૈયાર થઈને પાછો જઈશ લગ્ન જરૂર. કાલે હતા આદિપુર લોક ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું.
આવ્યો તો આરે સીવી થાય છે કે આખી રાતનો ઉજાગરો હતો ઉઠીને હમણાં જ આવ્યો છે બરાબર પ્રોગ્રામ ગયા હતા 6 ટીજે પર હતી મસ્ત પ્રોગ્રામ રમ્યા બરાબર ફૂલ મોજ આવી ગઈ હવે હું અહીંયા વિડીયોને પૂરો કરું છું વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરતા હોજો ભૂલ્યા વગર મળીએ બીજા વ્લોગમાં તો બાય બાય